दानैमिषारण्ये ऋषिशौनिकाद्यप्रियपुच्छपुरुषुत पौराणिक खलु अयोध्यावासिक समये पवित्र तीर्थ નૈમિષારણ્યમાં તપ કરનારા ઋષિ મુનિઓ ભેગા થયા. ત્યારે મહાભારત તેમજ પુરાણોના રચયિત એવા વેદવ્યાસનો શિષ્ય સુત પુરાણી પણ ત્યાં હાજર હતા. સર્વ મુનિઓ તેમને પ્રણામ કરીને પ્રશ્ન પૂછે છે કે હે મુનિ, એવું કઈ વ્રત કે તપ કરવાથી મનુષ્યને પોતે ઈચ્છેલી વસ્તુઓની પ્રાપ્તિ થાય છે તેમજ તેમની મનોકામના પણ સિદ્ધ થાય છે, તે જરા અમને કહો. ત્યારે સુતજી કહે છે કે હે ઋષિઓ, આવો જ પ્રશ્ન એક વખત નારદજીએ વિષ્ણુ પરમાત્માને કર્યો હતો અને તેમણે જવાબ આપતા કહ્યું હતું કે સ્વર્ગલોક અને મનુષ્ય લોકમાં અતિ દુર્લભ અને મહાપુણ્ય આપનાર એક વ્રત છે એ સત્યનારાયણ ભગવાન એક વ્રત છે જેને સારી રીતે વિધિપૂર્વક કરવાથી મનુષ્યને પોતે ઈચ્છેલી વસ્તુઓની પ્રાપ્તિ થાય છે તેમજ તેમની મનોકામના પણ સિદ્ધ થાય છે. આ વ્રત ત્રિવિધ દુઃખો તથા શોક વગેરે નાશ કરનારું છે. આ વ્રત સંપત્તિ આપે છે, સંતતિ આપે છે અને વિજય અપાવનારું છે. યસ્મિન કસ્મિન નો ભક્તિ શ્રદ્ધા સમન્વિત, કોઈ પણ દિવસે કોઈ પણ સમયે મનુષ્ય ભક્તિભાવથી આ વ્રત કરી શકે છે. પ્રસાદ માટે લોટ, દૂધ, ઘી, ખાંડ વગેરે સવાયા પ્રમાણે લઈ શીરો તૈયાર કરો. કોઈ કારણસર ઘઉંનો લોટ ન મળે, ચોખાનો લોટ વાપરો. સાકર ન મળે તો ગોળ વાપરો. ખાદ્ય સામગ્રી એકઠી કરો, ભગવાન સમક્ષ ધરાવો. ફળ ફળાદીમાં સારા પાકેલા કેળા તથા અન્ય ફળો પણ ધરાવવા. પોતે પણ ભગવાન સત્યનારાયણનો પ્રસાદ લેવો. પ્રસાદ લીધા પછી ભજન કીર્તન કરવા, બ્રાહ્મણોને દાન દક્ષિણે આપીને સંતોષવા અને ત્યારબાદ ભગવાનનું સ્મરણ કરતા કરતા પોતપોતાના ઘરે જવું. આ રીતે સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરવાથી મનુષ્યને પોતે ઈચ્છેલી વસ્તુઓની પ્રાપ્તિ થાય છે તેમજ તેમની મનોકામના પણ સિદ્ધ થાય છે. વિશેષ કરીને કહું તો કળિયુગમાં સુખી થવાને કા સરળ ઉપાય છે. એ જે શ્રી સ્કંદ પ્રાણે રેવા ખંડે સત્યનારાયણ વ્રતકથાયાः પ્રથમ અધ્યાયः. બોલો શ્રી સત્યનારાયણ દેવ કી જય. શ્રુતવાચઃ અથન્યસ્ય પ્રક્ષિકૃતેન વિજર કાશ્ચિદ કાશ્યપુરે રમ્ય હાસિર વિપ્રો અતિ નિર્દન. શુદ્ધજી કહે છે કે હે ઋષિઓ, હવે આગળની બીજી કથા કહું. તમે સાંભળ્યું કે પૂર્વે પવિત્ર કાશી નગરીમાંથી નિર્દન અને ગરીબ બ્રાહ્મણ રહેતા હતા. તે બ્રાહ્મણનું નામ શતાનંદ બ્રાહ્મણ હતું. તે બ્રાહ્મણ પોતાના પેટના પોષણ માટે દરરોજ જ પૃથ્વી પર ભિક્ષા માંગવા માટે ભટકતા હતા. હવે તે બ્રાહ્મણને દુઃખી જોઈને બ્રાહ્મણો પ્રત્યે પ્રેમ અને આદર રાખનાર એવા વિષ્ણુ પરમાત્મા એક વખત વૃદ્ધ બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કરીને તેની સમક્ષ આવીને તેને પ્રશ્ન કરે છે, હે બ્રાહ્મણ, તમે તો જ્ઞાતિજનોમાં શ્રેષ્ઠ છો, આ રીતે શું કામ ફરો છો? તમને શું દુઃખ છે, જરા મને કહો. ત્યારે તે વૃદ્ધ બ્રાહ્મણના સ્વરૂપે અને વિષ્ણુ પરમાત્માને શતાનંદ બ્રાહ્મણ પોતાની વ્યથા જણાવતા કહે છે કે હું ખૂબ જ ગરીબ અને દરિદ્ર બ્રાહ્મણ છું. જો તમે મારી ગરીબી તેમજ દરિદ્રતા દૂર કરી શકતા હોય, ક્યાં તો તેનો ઉપાય જાણતા હોય તે મને કહો. ત્યારે વૃદ્ધ બ્રાહ્મણના સ્વરૂપે અને વિષ્ણુ પરમાત્મા તેમને કહે છે કે હે બ્રાહ્મણ, તમે સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરો. તે કરવાથી તમારી ગરીબી અને દરિદ્રતા ચોક્કસપણે દૂર થશે. અને ત્યાં જ ઊભા રહીને પરમાત્મા તેમને મહિમા સંભળાવી ધીમે ધીમે ચાલતા ચાલતા તે અંતર ધ્યાન થઈ જાય છે. હવે તે બ્રાહ્મણે જે કહ્યું છે જરૂર કરીશ એવા મનના સંકલ્પની સાથે તે નગરમાં ભિક્ષા મેળવવા નીકળી પડી છે. ભગવાન તેના પર પ્રસન્ન થતા તે દિવસે તેને ભિક્ષામાં પુષ્કળ દ્રવ્ય પ્રાપ્ત થાય છે અને તે દ્રવ્ય વડે તે પોતાના ઘરે ભગવાન સત્યનારાયણનું વ્રત પૂજન કરે છે. એ વ્રતના પૂજનથી અને પ્રભાવથી તે શતાનંદ બ્રાહ્મણ સુખમય રીતે પોતાનું જીવન વ્યતીત કરે છે. એક વખત તે જ શતાનંદ બ્રાહ્મણ પોતાના ઘરે ભગવાન સત્યનારાયણનું વ્રત પૂજન કરતા હોય છે. ત્યારે લાકડા કાપીને વેચનારો એક ભીલ જાતિનો કઠિયારો તેમના ઘર આંગણે આવી ચડે છે. તરસથી પીડાતો તે કઠિયારો લાકડાનો ભારો શતાનંદ બ્રાહ્મણના ઘરના ઓટલા પર જ મૂકે છે. ત્યાં તો તે કોઈ દેવનું પૂજન થતું જોઈ ત્યાં બેસે છે. પૂજન પૂર્ણ થતાં તે શતાનંદ બ્રાહ્મણને પ્રશ્ન કરે છે, હે ભૂદેવ, તમે આ શું કરો છો અને આ વ્રતથી શું લાભ થશે તે મને કહો. ત્યારે શતાનંદ બ્રાહ્મણ કહે છે, હું આ સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરી રહ્યો છું. મારા ઘરે સુખ અને શાંતિ બધું ભગવાન સત્યનારાયણની કૃપાને કારણે જ પ્રાપ્ત થયું છે. ત્યારબાદ તે કઠિયારો પણ ભગવાનનો મહિમા સાંભળે છે. પ્રસાદ ખાઈ પાણી પીને બહાર નીકળતા લાકડાનો ભારો પોતાના મસ્તક પર મૂકતા મનમાં સંકલ્પ કરે છે, આજે લાકડા વેચીને જે કંઈ પણ ધન દ્રવ્ય પ્રાપ્ત થશે તે દ્રવ્ય વડે હું મારા ઘરે પણ ભગવાન સત્યનારાયણનું વ્રત પૂજન જરૂર કરીશ. એવા મનના સંકલ્પની સાથે જ્યાં ધનવાનો રહેતા હતા તે નગરમાં લાકડા વેચવા નીકળી પડે છે. ભગવાન સત્યદેવની તેના પર કૃપા થતા તે દિવસે તેને લાકડાની કિંમત રોજ કરતાં બમણી પ્રાપ્ત થાય છે. તે દ્રવ્ય વડે તે ભગવાન સત્યનારાયણનું વ્રત પૂજન પોતાના મિત્રો કુટુંબીજનોને સાથે રાખીને કરે છે.
એ વ્રતના પ્રભાવથી તે કઠિયારો ધનવાળો થાય છે, પુત્રવાળો થાય છે, અને આ લોકમાં સર્વ સુખો ભોગવી અંતઃકાળે સ્વર્ગમાં જાય છે. એતે શ્રી સ્કંદ પ્રાણી રેવા ખંડે સત્યનારાયણ વ્રત કથાયાઃ ઓમ દ્વિતીય અધ્યાયઃ. બોલો શ્રી સત્યનારાયણ દેવ કી જય. શ્રુતવ્વાચ ઓમ પુનરગ પુરુષોત્તમ ઉલ્કામુખ નામ નૃપસ્વાસિમ મહીપતિ. શ્રુતજી કહે છે, હે ઋષિઓ, હવે આગળની બીજી કથા કહો કે પૂર્વે ઉલ્કામુખ નામના એક રાજા હતા. એ રાજા જીતેન્દ્રિય હતા, બુદ્ધિશાળી અને સત્યવાદી હતા. એ રાજા પોતાના ઘરે પુત્ર પ્રાપ્તિના હેતુથી ભદ્રશિલા નામની નદી કિનારે બેસી પોતાની પત્ની સરોજવદના સાથે પોતાના કુટુંબીજનોને સાથે રાખીને ભગવાન સત્યનારાયણનું વ્રત પૂજન કરી રહ્યા હતા. ત્યારે વેપારમાં એવું કૌશલ અને ચતુર એવું સાધુ નામનો વ્યાપારી ત્યાં આવી ચડે છે. રાજાને આ રીતે પૂજન કરતા જોઈ તેને આશ્ચર્ય થાય છે અને તે રાજા નજીક જઈને રાજાને પ્રશ્ન કરે છે, હે રાજન, આ વ્રત વિશે શું પ્રાપ્ત થશે? એ વિશે મને વિગતવાર સમજાવો. ત્યારે રાજા કહે છે કે સંતાન પ્રાપ્તિમાં અત્યંત તેજસ્વી એવું સત્યનારાયણ ભગવાનનું હું આ વ્રત પૂજન કરી રહ્યો છું. મારા ઘરે સુખ શાંતિ તો પ્રાપ્ત છે, પરંતુ મારા ઘરે પુત્રની પ્રાપ્તિ નથી. આ વ્રત વડે પુત્ર પ્રાપ્ત થાય તેવા અર્થથી આ વ્રત મારી પત્ની સહિત કુટુંબીજનોને સાથે રાખીને કરી રહ્યો છું. ત્યારે સાધુ કહે છે કે હે રાજન, આ વ્રત વિશે મને પણ વિગતવાર કહો, કારણ કે મારા ઘરે તો કોઈ સંતાનની પ્રાપ્તિ જ નથી. જો આ વ્રત વડે સંતાન પ્રાપ્ત થતી હોય તો હું પણ મારા ઘરે ભગવાન સત્યનારાયણનું વ્રત પૂજન જરૂર કરીશ. એ ત્યારબાદ તે સાધુ તે રાજા પાસે વિગતવાર સમજે છે, ભગવાનનું મહત્વ સાંભળે છે, પ્રસન્ન થઈ ભગવાનને પ્રણામ કરે છે. પગે લાગ્યા બાદ તે નૌકામાં બેસી પોતાના નગર તરફ ઘરે આવ્યા બાદ ત્યારબાદ તે પોતાની પત્ની લીલાવતીને કહે છે કે આપણા ઘરે જ્યારે પણ કોઈ સંતાનની પ્રાપ્તિ થશે ત્યારે હું મારા ઘરે ભગવાન સત્યનારાયણનું વ્રત પૂજન જરૂર કરીશ, એવો તે મનમાં સંકલ્પ કરી બેસે છે. ત્યારબાદ તે નગરમાં પાછો વેપાર અર્થે નીકળી પડે છે. ત્યારબાદ તેની ધર્મપરાયણ પત્ની લીલાવતી પોતાના પતિની સાથે વાસ કરતી પ્રફુલ્લ અને પતિ સંયોગમાં તત્પર થઈ ભગવાન સત્યનારાયણની કૃપાને કારણે તે ગર્ભવતી થાય છે. 10 માસ રડી કન્યા રત્નને જન્મ આપે છે. તે કન્યાનું નામ કલાવતી પાડવામાં આવે છે. એક વખત પોતાની પુત્રીને વિવાહ લાયક જોતા સાધુ પોતાના મિત્રોની સાથે નગરમાં મંત્રણા કરે છે અને ત્યારબાદ તે પોતાના દૂતને આદેશ આપે છે કે મારી પુત્રી માટે યોગ્ય વર શોધી લાવો. આદેશ થતાં તેનો દૂત તે એક સ્વરૂપવાન એવા કાંચન નામના નગરમાંથી એક વણિક પુત્રને લઈને આવે છે. તે વણિક પુત્ર સાથે સાધુ હર્ષભેર પોતાની પુત્રીના વિવાહ શાસ્ત્ર અનુસાર કરે છે, પરંતુ દુર્ભાગ્યને કારણે તે સમય પર તે પોતાના ઘરે ભગવાન સત્યનારાયણનું વ્રત પૂજન કરવાનું ભૂલી જાય છે, જેને કારણે ભગવાન તેના પર રોષે ભરાય છે. બંને ત્યારબાદ સાધુ કાળને વશ થયો સાથ પોતાના જમાઈને સાથે રાખીને રત્નસારપુર નામના મોટા શહેરમાં વેપાર કરે છે. તેઓ જે નગરમાં વેપાર કરતા હતા ત્યાં ચંદ્રકેતુ નામના એક રાજા રાજ કરતા હતા. તે જ સમયે ભગવાન સત્યનારાયણ સાધુને શ્રાપ આપે છે, હે સાધુ, તને મહાન દારૂણ કઠિન દુઃખ પ્રાપ્ત થાય. એક રાત્રિ નગરના 2 ચોરો રાજા ચંદ્રકેતુના ખજાનામાંથી ચોરી કરીને નાસી જાય છે અને ત્યારબાદ જેને કારણે રાજા તેની પાછળ પોતાના સિપાહીઓ દોડાવે છે. પોતાની પાછળ આવતા સિપાહીઓને જોઈને ચોરો ગભરાઈને જે સાધુને તેનો જમાઈ રહેતા હોય છે તે ઘરના ઓટલા પર જ ચોરેલું ધન મૂકીને નગર તરફ નાસી જાય છે. હવે પાછળથી આવતા સિપાહીઓએ ચોરેલું ધન જોઈને સાધુ અને તેના જમાઈને પેલા 2 ચોર સમજી બેસે છે અને બંનેને દોરડાથી બાંધી રાજા સમક્ષ ઊભા કરીને કહે છે કે હે રાજન, અમે 2 ચોરોને પકડી લાવ્યા છે, તમે કહો તે પ્રમાણે તેઓને સજા કરી. રાજા પણ ભગવાનની માયાને કારણે સાધુ અને તેના જમાઈનું કંઈ જ સાંભળતા નથી અને ત્યારબાદ તેમને આદેશ આપે છે કે આ બંને ચોરોને કેદખાનામાં પૂરી દો. ત્યારબાદ તે આદેશ અનુસાર તે સાધુ અને તેના જમાઈને તે સિપાહીઓ એક મજબૂત કેદખાનામાં પૂરી દે છે. બીજી તરફ સાધુની પત્ની અને તેની પુત્રી પણ ભગવાનના શ્રાપને લીધે ઘણા દુઃખી થઈ બેઠા છે. તેઓના ઘરમાં જે કંઈ પણ ધન દ્રવ્ય હતું તે બધું જ નગરના ચોરો લૂંટી લે છે. હવે દુઃખથી એવી ભરેલી અને ત્યારબાદ તે સાધુની પુત્રી કલાવતી એક રાત્રિએ નગરના જ એક બ્રાહ્મણના ઘરે ભિક્ષા મેળવવા જાય છે. ત્યાં તે ભગવાન સત્યનારાયણનું વ્રત પૂજન થતું જોઈ છે. તેથી ખાવા માટે પ્રસાદની પ્રાપ્તિ થશે તેવા આશ્રયથી તે ત્યાં બેસે છે અને પૂજન પૂર્ણ થતાં તે ભગવાન સત્યનારાયણને પગે લાગીને ભગવાનનો પ્રસાદ લઈને ઘરે આવે છે. ઘરે આવે છે ત્યારે તેની માતા તેને પ્રશ્ન કરે છે કે હે પુત્રી, આટલી મોડી રાત સુધી તું ક્યાં હતી? તારા મનમાં શું પ્રશ્ન છે
તે જરા મને બતાવો. ત્યારે તેની માતા તે કહે છે કે હે માં, આજે હું નગરમાં બ્રાહ્મણના ઘરે ભિક્ષા મેળવવા ગઈ. ત્યાં મેં સત્યનારાયણ ભગવાનનું એક ચમત્કારિક વ્રત સાંભળ્યું, જેને કારણે ખાવા માટે તારા માટે પ્રસાદ લઈને આવી છું. પોતાની પુત્રીના મુખે સત્યનારાયણ ભગવાનનું નામ સાંભળતા તેને દીકરીના જન્મ પૂર્વે લીધેલો સંકલ્પ યાદ આવે છે. હર્ષભેર તે સાયંકાળે તે પોતાના ઘરે ભગવાન સત્યનારાયણનું વ્રત પૂજન કરે છે અને ભગવાન સમક્ષ યાચના કરે છે કે હે પ્રભુ, મારા પતિ અને મારા જમાઈ જ્યાં કંઈ હોય તેઓને જલ્દીથી ઘરે મોકલો, તેઓના અપરાધ ક્ષમા કરો. ભગવાન પણ પોતાનું પૂજન થયેલું જોઈને તેના પર પ્રસન્ન થાય છે અને તે જ રાત્રે રાજા ચંદ્રકેતુના સ્વપ્નમાં આવીને તેને કહે છે, હે રાજન, તારા કેદખાનામાં પૂરેલા તે બંને વણિક પુત્રોને તો મુક્ત કર, નહીં તો હું તારા પુત્રોના ખંડને નષ્ટ કરી દઈશ. એમાં કોઈ શંકાને સ્થાન નથી. હવે આવું સ્વપ્ન જોઈને રાજા ઘણા ગભરાઈ જાય છે અને બીજે દિવસે સભા બોલાવીને ભગવાનના સ્વપ્નની તે વાતો સભાસદો સાથે કરે છે અને ત્યારબાદ તે પોતાના સિપાહીઓને આદેશ આપે છે કે તે પેલા બંને વણિક પુત્રોને મારી સમક્ષ લાવીને ઉભા કરો. ત્યારબાદ તે સિપાહીઓ તે સાધુ અને તેના જમાઈને પોતાની સમક્ષ, તેમની રાજાની સમક્ષ આવીને ઊભા રાખે છે. રાજા પણ તેઓને કહે છે કે હે સાધુ, તને કોઈ દેવયોગને કારણે જ મહાકષ્ટ પડ્યું છે, પરંતુ હે સાધુ, હવે તારે ગભરાવાની જરૂર નથી. આમ કહીને બંનેની બેડીઓ છોડાઈ નાખે છે. ક્ષૌર કર્મ કહેતા સ્નાન કરાવે છે, નવા વસ્ત્ર અલંકાર આપે છે અને પોતે હરેલાથી બેવડું ધન આપીને કહે છે, હે સાધુ, હવે તું તારા નગર તરફ જઈ શકે છે. ત્યારે સાધુ પણ ભગવાનની માયા ન સમજતા સાધુ તે રાજાનો ઉપકાર માનતા કહે છે કે હે રાજન, આપની કૃપાથી હું હવે મારા નગર તરફ જઈ શકીશ. इति श्री स्कंद प्राणे रेवा खंडे सत्यनारायण व्रत कथायाः तृतीय अध्यायः. बोलो श्री सत्यनारायण देव की जय. श्रुतवाचः ओम यांत्रा तो कृतवान साधुका બ્રાહ્મણેભ્યો ધન દત્વા તદા કુંડ નગર્યતુ. સુતજી કહે છે, હે ઋષિઓ, હવે આગળની બીજી કથા કહું, તમે સાંભળો કે ત્યારબાદ સાધુ અને તેનો જમાઈ પોતાના ગામ જવાની તૈયારી કરીને આગળ વધતા બ્રાહ્મણોને દાન દક્ષિણા આપીને આગળ વધે છે. આગળ વધતા તેનું ગામ નજીક આગળ વધતા એક નદી કિનારે તેઓ પોતાનું વહાણ થોભાવે છે. તે જ સમયે ભગવાન સત્યનારાયણ સાધુની પરીક્ષા કરવાના હેતુથી તેની સમક્ષ આવીને ઊભા રહે છે અને તેને પ્રશ્ન કરે છે, હે સાધુ, તારી નૌકામાં શું છે, જરા મને બતાવ. સાધુ પણ હવે વધારે પડતું ધન મળવાને કારણે તે અભિમાની બની ચૂક્યો હોય છે. ભગવાનને ન ઓળખી શકતા ભગવાનનું જ અપમાન કરતા બોલે છે કે હે દંડી, તારે આ પૂછવાનું શું કામ? મારી નૌકામાં તો ઘાસ, વેલા ને પાંદડા જ ભરેલા છે, તારે મારું ધન જોઈતું છે. આમ કઠોર વચન દ્વારા તે ભગવાનનું અપમાન કરે છે, જેને કારણે ભગવાન તેના પર ખૂબ જ રોષે ભરાઈને કહે છે કે હે સાધુ, તારું કહેલું વચન સત્ય થાવ. આમ કહીને દૂર પથ્થર પર જઈને બેસી જાય છે. સાધુ હવે જ્યારે પોતાનું નિત્ય કર્મ પતાવી પોતાના જમાઈની સાથે વહાણ નજીક આવે છે તો તેને આશ્ચર્ય થતા તે વહાણ નદી કિનારે તરતું દેખાય છે. તેઓ નજીક જાય છે તો સાચે જ તેના વહાણમાં ઘાસ, વેલા અને પાંદડા ભરેલા હોય છે. હવે પોતાનું ધન ગુમાવેલું જોઈને સાધુ મૂર્છા ખાઈ બેભાન થઈને જમીન પર પડે છે. ભાનમાં એવું એનો જમાઈને ભાનમાં લાવીને કહે છે, આ બધું પેલા સંન્યાસીના શ્રાપને લીધે જ થયું છે. ચાલો આપણે તેની પાસે જઈને ક્ષમા યાચના કરીશું, તો જ આપણને આપણું ધન પાછું પ્રાપ્ત થશે. સાધુને પોતાની ભૂલ સમજાતા તે સંન્યાસીને શોધતા એક નદી કિનારે ગુફા પાસે જઈને ઊભા રહે છે. ત્યાં સંન્યાસી તપમાં મગ્ન બેઠેલા હોય છે, જેને કારણે સાધુ તેમને કહે છે કે હે સંન્યાસી, આપની સમક્ષ મેં કઠોર વાણી કહી, તે મારો અપરાધ થયો છે, મને ક્ષમા કરો. કદી ભગવાન પોતાના ભક્તોને નિરાશ થયેલા જોઈ શકતા નથી. આમ સાધુને વિલાપ કરતા જોઈ ભગવાન પોતાના મૂળ રૂપમાં આવીને તેને કહે છે કે હે સાધુ, તું શોક ન કર, મારું કેવું સાંભળ કે તું મારી પૂજા કરવાનું ભૂલી ગયો, જેને કારણે મારી આજ્ઞાથી જ તને મહાકષ્ટ પડ્યું છે. ત્યારે ભગવાનના પોતાના રૂપમાં આવેલા જોઈ સાધુ ભગવાનના પગ પકડીને કહે છે કે હે પ્રભુ, હું મૂર્ખ વ્યક્તિ તમારી માયા ન સમજી શક્યો, પરંતુ આ પ્રસન્ન થાવ, હું મારા વૈભવને શોભશે એ રીતે તમારું પૂજન મારા ઘરે જરૂર કરીશ. અને આ વચનો દ્વારા તે ભગવાનનું વારંવાર યાચના કરે છે. ભગવાન તેની યાચના સાંભળી પ્રસન્ન થઈ ઈચ્છિત વરદાન આપી ત્યાંથી અંતર ધ્યાન દે છે. સાધુ હવે પોતાના વાહન નજીક જાય છે. પહેલાનું જેમ તેનું વાહન દ્રવ્યથી ભરેલું હોય છે, જેને કારણે તે ભગવાનનું સ્મરણ કરતા બોલે છે કે ભગવાન સત્યનારાયણની કૃપાને કારણે મારા સર્વ મનોરથ પૂર્ણ થયા છે. આમ ભગવાનનું સ્મરણ કરતા કરતા તે નૌકામાં પાછો આગળ વધે છે. આગળ વધતા તેનું ગામ નજીક આવતા તેનો દૂત
તેના ઘરે જઈને તેની પત્ની લીલાવતીને કહે છે કે સાધુ અને તેમના જમાઈ પુષ્કળ ધન કમાઈને આવી રહ્યા છે. તેઓના વહાણ નદી કિનારે આવી પહોંચ્યા છે. તે સમયે સાધુની પત્ની પોતાના ઘરે ભગવાન સત્યનારાયણનું વ્રત પૂજન કરતી હોય છે. હર્ષમય બનેલી તે પોતાની પુત્રીને કહે છે કે હું મારા પતિ અને જમાઈને મળવા જાઉં છું. તું પણ તારા પતિ અને પિતાને મળવા માટે દરિયા કિનારે જલ્દીથી આવ. પોતાના માતા દ્વારા આવું વચન સાંભળતા સાધુની પુત્રી કલાવતી ઘણી હર્ષમય બને છે. પરંતુ દુર્ભાગ્યને કારણે તે સમયે તે ભગવાન સત્યનારાયણના પ્રસાદનો અનાદર કરી તે પોતાના પતિને મળવા માટે દરિયા કિનારે પહોંચી જાય છે. જેને કારણે ભગવાન તેના પર ખૂબ જ રોષે ભરાય છે અને તેના પતિને નૌકાની સાથે જ દરિયામાં અદૃશ્ય કરી બેસે છે. હવે દરિયા કિનારે પહોંચેલી તે સાધુની પુત્રી કલાવતી સૌ કોઈને જોઈ છે, પરંતુ પોતાના પતિને ન મેળવતા અત્યંત દુઃખીમય આઘાતમય તે બેભાન થઈને જમીન પર પડે છે. તેની માતા પોતાની પુત્રીને હેમખેમ માનવા લાગે છે. આજુબાજુના નાવિકોને પણ આશ્ચર્ય થાય છે કે જમાઈ તો આપણી સાથે જ હતા, કેવી રીતે અદ્રશ્ય થઈ ગયા. કોઈને ભગવાનની માયા સમજાતી નથી. ત્યારે સાધુ એ ધર્મનો જાણકાર હોય છે. તે ભગવાન સમક્ષ યાચના કરે છે કે હે પ્રભુ, મારાથી કે મારી દીકરીથી કંઈ ભૂલચૂક થઈ હોય તો અમને ક્ષમા કરો. ત્યારે ભગવાન એક આકાશવાણી કરતા કહે છે કે હે સાધુ, તારી પુત્રી મારા પ્રસાદનો અનાદર કરી તેના પતિને મળવા માટે આવી, જેને કારણે મારી આજ્ઞાથી જ તારો જમાઈ અહીં અદ્રશ્ય રહ્યો છે. પરંતુ જો તારી પુત્રી હમણાં ઘરે જઈને મારો પ્રસાદ ગ્રહણ કરશે તો તેને તેનો પતિ ચોક્કસ પ્રાપ્ત થશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આવી આકાશવાણી સાંભળતા જ કલાવતીને પોતાની ભૂલ સમજાય છે. તે દોડતી પાછી ઘરે જાય છે. ઘરે ગયા બાદ ભગવાનનું વ્રત પૂજન પૂર્ણ કરી પ્રસાદ ગ્રહણ કરી ક્ષમા યાચના માંગીને દરિયા કિનારે આવે છે તો તેની સમક્ષ તેનો પતિ ઉભેલો દેખાય છે. હર્ષમય બનેલી સાધુની પુત્રી કલાવતી પોતાના પિતાને કહે છે કે હે પિતાજી, ચાલો હવે આપણે ઘરે જઈએ, અહીં શું કામ વિલંબ કરી રહ્યા છો? પોતાની પુત્રીને હર્ષમય બનેલી સાધુ સંતોષ પામે છે અને ઘરે આવ્યા પરિવારજનોની સાથે ઘરે આવે છે. ઘરે આવ્યા બાદ દર મકર સંક્રાંતિ દર મહિનાની પૂર્ણિમાને દિવસે તે પોતાના ઘરે ભગવાન સત્યનારાયણનું વ્રત પૂજન કરે છે અને અંતે સર્વ પાપાથી મોક્ષ પ્રાપ્ત કરી તે ભગવાન સત્યનારાયણના વૈકુંઠમાં જાય છે. इति श्री स्कंद प्राणे रेवा खंडे सत्यनारायण व्रत कथायाः चतुर्थ अध्याय. बोलो श्री सत्यनारायण देव की जय. श्रुतवाच पुनरगे पुरुषोत्तम आसीत त्रिभुव राजा प्रजापालन तत्पर. શુદ્ધજી કહે છે હે ઋષિઓ, હવે આગળની બીજી કથા કહું કે પૂર્વે પ્રજાનું ઉત્તમ પાલન કરનાર કે તૃગધ્વજ નામના એક રાજા હતા. એ રાજાએ પણ ભગવાન સત્યનારાયણના પ્રસાદનો અનાદર કરી મહાકષ્ટ મેળવ્યો. એક વખત એ રાજા જંગલમાં જઈ મૃગજારોનો શિકાર કરીને થાક્યા હતા, જેના કારણે તે વનના ઝાડ નીચે ઘોડો બાંધીને તે આરામ કરી રહ્યા હતા. ત્યારે ગાયો ચરાયેલા ગોવાળિયાઓ ભેગા મળીને ભગવાન સત્યનારાયણનું વ્રત પૂજન કરતા હોય છે. રાજા બેઠા બેઠા પૂજન થતું જોઈ છે, પરંતુ દૂરથી ભગવાનને પ્રણામ પણ કરતા નથી કે પાસે પણ જતા નથી. તેમ છતાંય ગોવાળિયાઓને ખબર પડે છે કે તેઓના રાજા આવ્યા છે. તેઓ હર્ષમને ભગવાનનો પ્રસાદ તે રાજાની સમક્ષ મૂકે છે, પરંતુ અભિમાનમાં મદ થયેલો તે રાજા ભગવાનના પ્રસાદનો પણ ત્યાગ કરી ઘોડા પર બેસી નગર તરફ જતા રહે છે. જેને કારણે ભગવાન તેના પર ખૂબ જ રોષે ભરાય છે અને તેનું સર્વસ્વ નગર અને પુત્રોનો નાશ કરે છે. હવે નગરમાં પ્રવેશતાની સાથે તેને દુઃખની ભ્રાંતિ થાય છે. નગરમાં પ્રવેશતાની સાથે જોઈ છે તો તેનું સર્વસ્વ નષ્ટ થઈ ગયું છે, તેના પુત્રોનું પણ અવસાન થઈ ગયું છે. તે રાજા ઘણો અત્યંત ભય પામે છે, પરંતુ એકાંતવાસમાં બેસતા તેને ભ્રાંતિ થાય છે આ બધું ભગવાન સત્યનારાયણના પ્રસાદના અનાદરને લીધે થયું છે. તે પાછો ઘોડા પર બેસે છે, તે જ જંગલમાં જઈને તે જ ગોવાળિયાઓને સાથે રાખે છે, ભગવાન સત્યનારાયણનું વ્રત પૂજન કરે છે, પોતાનાથી થયેલા અપરાધની ક્ષમા માંગે છે અને ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરી યાચના કરે છે. ભગવાન તેના પર પ્રસન્ન થતા તે રાજાનું સર્વસ્વ તેને બધું જ ગુમાવેલું પુનઃ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ એ રાજા લોકમાં ધનવાન, પુત્રવાન અને વૈભવ પામે છે. જે કોઈ મનુષ્ય ભક્તિભાવથી પરમ દુર્લભ એવું સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરે છે તથા કથા શ્રવણ કરે છે, તેને ભગવાન સત્યનારાયણની કૃપાની ધનધાન્યની પ્રાપ્તિ થાય છે. દરિદ્ર હોય તો પુષ્કળ ધન મળે છે, બંધનમાં પડેલો બંધન મુક્ત થાય છે, ભય પામેલો મનુષ્ય ભયમાંથી મુક્ત થાય છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. વિશેષ કરીને કળિયુગમાં સત્યનારાયણ ભગવાનની પૂજા એ ઉત્તમ ફળ આપનારી રહેશે. કોઈ એ સત્ય સ્વરૂપને કાળ નામે ઓળખે છે,
તો કોઈ ઈશ્વર તરીકે ઓળખે છે, તો કોઈ સત્યને નામે ઓળખે છે, તો કોઈ સત્યનારાયણ નામે સંબોધે છે. એ સત્ય સ્વરૂપ ભગવાન અનેક પ્રકારના સ્વરૂપો ધારણ કરી સર્વના મનોરથ પૂર્ણ કરે છે. એટલે શ્રેષ્ઠ સ્કંદ પ્રાણે રેવા ખંડે સત્યનારાયણ વ્રતગતયા પંચ અધ્યાય. બોલો શ્રી સત્યનારાયણ. શ્રી અચ્યુતમ કેશવમ રામ નારાયણમ કૃષ્ણદામોદરમ વાસુદેવમ ભજે શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ શ્રી જાનકી વિનાયકમ શ્રી રામચંદ્રમ ભજે. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. બોલો શ્રી સત્યનારાયણ દેવ કી જય. કેળા નહીં સમજ? કેળા કાપો.